નવસારીમાં કેનેડાથી વતન આવેલી એક વૃદ્ધા સાથે થયેલી ચોરીનો બનાવ અંતે આનંદમાં પરિવર્તાયો। ટેક્સી ડ્રાઈવર દ્વારા કરાયેલ 4500 કેનેડિયન ડોલરની ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે। કેનેડામાં રહેતી એક વૃદ્ધા થોડા દિવસો માટે વતન આવવા મુંબઈ એરપોર્ટ પર પહોંચી અને બાદમાં ટેક્સી દ્વારા નવસારી રવાના પરત થઈ, પરંતુ તેમની સફર દરમિયાન મોટી ચોરીનો બનાવ બન્યો। વૃદ્ધાના બેગમાંથી 4500 કેનેડિયન ડોલર ગાયબ થઈ ગયા। ઘટનાથી ગભરાયેલ વૃદ્ધાએ નવસારી ટાઉન પોલીસ મથકમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી। વિદેશી ચલણની મોટી રકમ સામેલ હોવાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી। ટેક્સીના રૂટ, સીસીટીવી ફૂટેજ અને ડ્રાઈવરની હિલચાલને આધારે પોલીસ ટીમે તબક્કાવાર તપાસ આગળ ધપાવી। તપાસ દરમિયાન એક મહત્વની શંકા સ્પષ્ટ થઈ। વૃદ્ધાને નવસારી લાવનાર ટેક્સી ડ્રાઈવર જયસિંહ પીપલોદે જ આ ચોરી પાછળ હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી કાર્યવાહી કરીને આરોપી ચાલકને કસ્ટડીમાં લીધો। તેની પાસેથી 3100 કેનેડિયન ડોલર કબજે કરવામાં આવ્યા છે। બાકીની રકમ ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવી તેની પૂછપરછ ચાલુ છે। આ સમગ્ર ઘટનામાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કામગીરીથી વૃદ્ધાને મોટી રાહત મળી છે। પોલીસની સતર્કતા અને ટૂંકા સમયમાં મળેલા પરિણામની શહેરમાં પ્રશંસા થઈ રહી છે। સાથે જ મુસાફરોને પણ મુસાફરી દરમિયાન સાવચેતી રાખવા અને વિશ્વાસપાત્ર ટ્રાન્સપોર્ટ સર્વિસનો જ ઉપયોગ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। ચોરી જેવા કેસોને ઝડપથી ઉકેલીને વિશ્વાસ જાળવવામાં નવસારી પોલીસ સફળ થઈ ગઈ છે। ઘટના અંગેની વધુ વિગતો તપાસ આગળ વધી રહી છે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।